કર્યો અને પદ્માસન વાળીને ભગવાન મહાદેવજી આંખો બંધ કરીને બેસી ગયા છે. આંખો બંધ કરી ભગવાન ઠાકોરજીનું ધ્યાન ધરે. હે ઠાકોરજી, હે મારા નાથ, તમે કંઈક કરો તો દર્શન થશે, નહીં તો આ મા મને દર્શન નહીં કરવા દે. આ કથા ભાગવત કથામાં નથી, પણ અષ્ટસખાના પદોની અંદર આ કથા આવી છે. અષ્ટસખાની જે વાતો છે એમાં શિવજીના લાલાના દર્શનની કથા છે. જેને કોઈ ન સ્વીકારે એને મારો મહાદેવ સ્વીકારે છે. મહાદેવજીના મંદિરે તાળા મારવાની જરૂર જ નથી. ઘણી વખત આપણે પેપરમાં વાંચીએ છીએ કે ફલાણા માતાજી ત્યાંથી ઘરેણા ચોરી થઈ ગયા. શિવજીના ઘરેણા ચોરી થતા જ નથી. એને ભાડે ત્યાં દહગા વાઘાવી હતી. આપણે આ દુનિયામાં જેને કોઈએ ન સ્વીકારે એને મારા મહાદેવજીએ સ્વીકાર્યા, એને ભગવાન મહાદેવે સ્વીકાર્યા છે. અને એટલે જ તો એને કરુણાનો અવતાર કહ્યો છે. ભલે લયના દેવતા છે, આ સૃષ્ટિનો નાશ કરનારા છે ભગવાન મહાદેવજી, પણ છતાં પણ કરુણાનો અવતાર છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. કર્પૂર ગૌરમ કરુણામય છે ભગવાન, કરુણામય છે ભગવાન. ભગવાન મહાદેવજી કૈલાસ પર બિરાજમાન હતા અને એને થયું કે મારા ઈષ્ટદેવ હવે તો પ્રગટ થઈ ચૂક્યા છે, લાવને દર્શન કરી આવું. ભગવાન રામનું પ્રાગટ્ય થયું ત્યારે પણ ભગવાન મહાદેવજી આવ્યા હતા અને કૃષ્ણના પ્રાગટ્ય સમયે પણ ભગવાન મહાદેવજી આવે છે. કૈલાસની ગિરિકંદરાઓમાં ભગવાન બેઠેલા હતા. એકદમ મન શાંત, આંખો બંધ, કોઈ જાતના લૌકિક વિચારો વગરનું જીવન જ્યાં જીવી શકાય એવું જીવન કોઈ હોય તો કૈલાસ છે. જગદીશભાઈ ગયા કૈલાસ તમે? હે ને? કૈલાસમાં માણસનો એક અનુભવ થાય, એને લૌકિક વિચારો બહુ ઓછા આવે ત્યાં. અને બીજું, બાબા મહાદેવજી એની પાસે બહુ વધારે કોઈ ગમતું નથી, એટલે તમે જાજુ ટકી ન ગણ્યા. હા, એને એકલું રહેવું ગમે છે, એને એકાંત ગમે છે. અને પરમાત્માને એકાંત ગમે. પરમાત્માને મેળવવા વાળા માણસે એકાંતમાં રહેવું, ભગવાનને ભજનારા માણસે એકાંતમાં રહેવું, એકાંતપણું શીખવું. તો મહાદેવજીને થયું કે લાવ હું ભગવાનના દર્શન માટે જાઉં. પણ વળી વિચાર આવ્યો કે હું જાઉં ખરા, પણ આટલું નાનું બાળક, હજી તો 4 જ દિવસ થયા છે, કઈ આટલું નાનું બાળક બાર થોડું હોય કે મને દર્શન કેમ થશે એના? એટલે ભગવાન વિચાર કરે છે ને એમ થયું કે લાવ ભિક્ષાવૃત્તિના બહાને જાઉં તો કદાચ મને દર્શન થઈ જાય. એટલે ભગવાન મહાદેવજી જેવા તૈયારી કરે ને તો નંદી આદિ ગણોએ આવીને કીધું કે પ્રભુ અમને લઈ જાવ ને, અમારે ભગવાનના દર્શન કરવા છે. ભગવાન કહે છે નંદી, બધા એક સાથે જશું, કદાચ કોઈને દર્શન નહીં થાય, ચાલને આપણે હું એકલો જઈ આવું અને મને દર્શન થશે એટલે હું તમને માર્ગ બતાવું, એ માર્ગ ઉપર તમે જાજો, તમને દર્શન થઈ જશે. ભગવાનની વાત નંદી આદિગણો માની ગયા. એ સમયે ભગવાન શેષનાગ આવેલા. શેષનાગ કહે પ્રભુ મને લઈ જાઓ. ભગવાન કહે છે અરે શેષ, હજી એકને સમજાવી દો કે હું જઈ આવું પછી તમને માર્ગ બતાવું. ના, મને હારે લઈ જાઓ. અરે પણ શું કામ તમને હારે લઈ જાઓ? તો કહે છે મારે જોવા આવવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને સમુદ્રમાં સૂવે છે એ નારાયણ આજ ઘોડિયામાં કેવા લાગે છે, મારે દર્શન કરવા છે એના, મારે એને જોવા છે. અને પછી ભગવાને અવધૂત જોગીનું વેશ ધારણ કર્યો છે. તો ભગવાને કાનની અંદર નાગણીઓના કુંડળ પહેર્યા છે, બાજુબંધ નાગણીઓના પહેર્યા છે, અને ગળાની અંદર શેષ નાગને વીંટળાવ્યો. આખા શરીરે ભગવાને ભભૂત લગાડી છે.
હાથમાં ડમરું અને ત્રિશુલ લઈને નીકળે છે ભગવાન. મોટી જટા છે ભગવાનની. અલખનાદ જગાવતા જગાવતા ભગવાન મહાદેવજી ગોકુળમાં આવ્યા છે. ઘરે ઘરે ભિક્ષાવૃત્તિ કરી રહ્યા છે. એમાં બરાબર એક બજારમાં નીકળતા હતા ને એક ગોપી સામે મળી. ગોપીએ જોયું આ બાબાને કોઈ દી અહીંયા જોયા નથી હજી સુધીમાં, આજ પહેલી વાર જોઉં છું. અને એમાંય મને એમ લાગે છે કે આ બાબા જ્યોતિષ હશે એવું લાગ્યું. અમુક અમુકના ઢંગ ઉપરથી ઓળખાઈ જાય. સુશીલાને મનમાં હતું કે મારો પતિ ભલે માગતો નથી કાંઈ, પણ મારો પતિ જ્યારે ભગવાન કૃષ્ણ પાસે જશે ને તો મારા પતિના ઢંગથી ઓળખી જશે. માણસના ચહેરા ઉપરથી ખબર પડી જાય કે આ માણસ પ્રસન્ન છે કે માણસ ઉદાસ છે. ઢંગથી ઓળખી જવાય. તો ભગવાન મહાદેવજીને આમ જોયા ને એટલે ગોપીના મનમાં ભાવ જાગ્યો. એટલે ગોપી નજીક આવીને કહ્યું, બાબા નમસ્તે. ભગવાન કહે છે, નમસ્તે ગોપી. ગોપીએ સામેથી રસ્તો આપ્યો. બાબા જ્યોતિષી હોય એવું લાગે છે. અને ભગવાનના મનમાં લાઈટ થઈ કે મારું જ્યોતિષી બનવામાં લાભ છે. કદાચ ઓલાના જોશ જન્માક્ષર મારી પાસે જોડાવા આવે અને મને દર્શન થઈ જાય. મને દર્શન થઈ જાય. તો ભગવાનના દર્શન કરવા માટે બાબા મહાદેવજી ત્યાં આવીને ઉભા રહ્યા છે. બાબા કહે છે, હા ગોપી, મારી કથાનું ચિત્ત ભ્રમ કરશે. બંધ કરી દઈ બધા. ચિંતા કાપી ન કાર્ય હો. ભગવાન વલ્ભાચાર્ય મહારાજે કહ્યું છે, જિંદગીમાં ચિંતા ન કરવી. હા હા માં બેહી જાઓ, મારી માં બેહી જાઓ, બેહી જાઓ. હવે કદાચ હું અહીંયા હોનાની કથા કરું તો ન થાય.